જીજાજી હા બસ એ મસ્તારો તો સારા લાગો. હા જીજાજી શું કહું છું, તમને એવું નથી લાગતું કે ઘરમાં રહીને આમ બોર થતા હોય? બિલકુલ નહીં, મને કઈ બોરિંગ જેવું નથી લાગતું. આ તમને કેમ લાગે છે? તમે જોવો ને, રોજ એ ઘરેથી ઓફિસ, ઓફિસથી ઘરે, આ એક ને એક રૂટીનમાં કંટાળી નથી ગયા તમે? કંટાળો તમારા જીવનમાં જ આપ્યો છે. આપણે જીવન એવી રીતે જીવીએ છીએ ને એટલે કંટાળો આવે. સારી રીતે જીવો, કામ કરો, મહેનત કરો. હા, નખ વધાર્યા છે એના કરતાં થોડું કામ કર્યું હોત ને તો કંટાળો ના આવત. આ નેલ આર્ટ કરાવવાનું છે, તમને ના ખબર પડે? મને કઈ ખબર નથી પડતી, એ જ તો પ્રોબ્લેમ છે. ખબર બધી જ તમને પડે છે. હા, એ વાત તો છે. લેડીઝ આર ઓલવેઝ રાઈટ. જીજાજી હું શું કહું છું, તમારી સાડી અહીંયા આવી છે, ભલે બેનનું ધ્યાન રાખવા તો બેનનું ધ્યાન રાખો, પણ તમને એવું ના થાય કે મારી સાડીને ઘરની બહાર લઈ જાઉં, ફરવા લઈ જાઉં? એકની એક તો સાડી છે. થયું ને મને. તો પછી આ દીદી છે ને ખાલી ખોટું તમારું નામ દેતી હતી કે તારા જીજાજી નહીં માને. મેં તો કહી દીધું કે મારા જીજાજી છે ને એ બહુ સારા છે, તારા કરતાં તો ઘણો સારો સ્વભાવ છે. હું કહીશ ને એટલે એકવારમાં મને બહાર લઈ જશે એને. હા હા, બહાર જા અને અગાસી ઉપર જજે. અગાસી ધોવાની છે અને ઘરના કામ પણ ઘણા બાકી છે. તું આવી છે તો સાફ સફાઈ કરી જ નાખ, આખું ઘર સાફ કરી નાખજે. હા તો એ કરીશ ને, કરીશ. પણ હું બહાર જવાની વાત કરું છું, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. શું કામ છે બહાર? હા, જ્યારે જુઓ ત્યારે બહાર ફરવા જવું છે અને તું છે ને અહીંયા રોકાવા માટે આવી છે ને તો શાંતિથી રોકાઈને જતી રહે. તારી બેનને કે કોઈને કહેવાની જરૂર નથી, ચડામણી નહીં કરતી ઘરમાં. જીજુ ચડાવણી નથી કરતી, કેમ એમ વાત કરો છો? અને બહાર જવાનું તો એટલે કહું છું કે તમને તો ખબર છે ને આ દીદીની બીમારી, એને જે ગાંઠ છે એ આખો દિવસ એના વિશે જ વિચાર્યા કરે છે. અચ્છા. અને ઘરેથી ઓફિસ, ઓફિસથી ઘર, અને ઘરે આવે ત્યાં ઘરનું કામ, બીજું કઈ એના જીવનમાં નવું છે જ નહીં. તારે હેલ્પ કરાય ને. તો હું વિચારતી હતી કે થોડું બહાર જાય, આઉટિંગ કરે તો થોડુંક સારું તો લાગે, ગાંઠ ઓગળી જશે. માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ. ના ના, ગાંઠ ઓગળી જશે બહાર ફરવા જવાથી. બોલ ને, આ રૂપિયાનું પાણી કરવા માટે મને બહાર લઈ જવો છે? હા, હું ગાંડો નથી. આ ઘરમાં ડિસિઝન હું લઉં છું. મને યોગ્ય લાગશે ને તો બહાર જવાનું થશે, અને એ પણ હું કહું ત્યારે, અને હું કહું એ જ જગ્યાએ, બીજે કંઈ નહીં. એટલે તમે લોકો ખોટા પ્લાન નહીં બનાવતા. અને તને કહી દઉં, તું એક સ્ત્રી છે. હા, ઘરના કામ સિવાય બીજા વિચારો કરવાની જરૂર નથી તારે. આ કામ કેટલા આવડે તને? રસોઈ બનાવતા બરાબર આવડે જ બધી? હા તો શીખ ને, કામ લાગશે. આ તમે લોકો શીખતા નથી એટલા માટે બચારા આ બીજા બધા જે પુરુષો છે એ પછતાય છે, હેરાન થાય છે. લગ્ન કરીને તું જઈશ તો તારો ઘરવાળો ખાશે શું? જીજાજી વિચાર કર્યો છે ક્યારેય? નહીં ને? તો એ બધું વિચાર, એવું શીખવાની કોશિશ કર. પણ ના, આપણે એવું શીખવું નથી. અત્યારે ફરવાનો સમય છે, ફરી રહીએ. ફરવાનો સમય નથી, લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે તારી. જીજાજી ટેક અ બ્રેક, સામેવાળાને બોલવાનો મોકો આપો. હા, શું વાતો કરો છો તમે? અરે અત્યારે ખાવાનું બનાવતા નથી આવડતું તો મારા લગ્ન નક્કી થઈ જશે ત્યારે શીખી જઈશ ને. અને એવું કોણે કહ્યું કે લગ્ન કરવા હોય તો ખાવાનું બનાવતા આવડવું જોઈએ? હા, સારું એવું કમાતા હોય તો એક કુક પણ રાખી લેવાય ને. વાહ, કૂક રાખવાનો જમાનો ગયો. સાંભળ, હા તમે લોકો ખાલી રસોઈ બનાવવા માટે જ છો. આ કમાવા નહીં જા ને તો ચાલશે, પણ સામેવાળો જો મારી જેવો હશે ને તો કહેશે કે મને બધા ઘરના કામ ચોખ્ખા જોઈએ અને વ્યવસ્થિત સમયસર થવા જોઈએ. તો શું કરીશ? હા, બધા કામવાળા રાખીશ અને તારા ઘરવાળાને નહીં પોસાય તો એ કહેશે તો કે આ બધાનો પગાર નથી ચડાવવાનો, તને લગ્ન કરીને લાવ્યો છું શું કામ? પણ આવું વિચારે જ શું કામ? વિચારવું જ જોઈએ. પહેલા બધા કામ જાતે જ કરતા હતા ને, હવે તમને લોકોને ફેસિલિટી મળતી જાય છે એમ તમે લોકો તમારી ડિમાન્ડ ઊભી કરતા જાઓ છો. તમે તમારી જાતને ભૂલો છો શું કામ? તમે જે કરવા માંગો છો એ જ કરો ને. હા, વધારે પડતા આગળ જવાની ઉડવાની જરૂર શું છે? તમને એમ છે કે અમે પુરુષોને ગુલામ બનાવી દઈશું, એવું જ છે ને? કે હવે અમારું રાજ ચાલશે, સ્ત્રીઓનું રાજ. જ્યાં સ્ત્રી કહેશે એમ પુરુષ કરશે, સ્ત્રી કમાશે પુરુષ કામ કરશે. હા, જાઓ જાઓ, હું છે ને આવું કોઈ દિવસ નહીં થવા દઉં. આ તારી જેવીને તો મને સીધી કરતા બરાબર આવડે છે. મારા જેવી એટલે? હા, તું અહીંયા થોડા દિવસ રહીશ, તારા માટે એટલું કામ ગોતીને આપીશ ને કે તું જ કહીશ કે મારે અહીંયા રોકાવું નથી. આ બેનની ગાંઠ સારી થવી હોય તો થાય, બાકી હું ચાલી. જુઓ, તમે આવું શું કામ બોલો છો? અને આ તમારા મગજમાં આવી બધી વાતો આવી ક્યાંથી? પહેલેથી ચાલે છે. મારા પપ્પા હતા ને એ પણ મારા મમ્મીને દબાવીને જ રાખતા હતા. તમે લોકો
આજકાલની જનરેશન દબાઈને ચાલવા નથી માંગતી, પણ તમારે દબાવવું તો પડશે. તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સમજો છો હું શું કહું છું? એટલે આ બેનની હેલ્પ કરો. બેનથી કામ ન થતું હોય તો એમાં મદદ કરાવો ને. હા, બહાર ફરવા જવાના સપનાઓ જોવો માં. સારું. સારું, સમજાઈ ગયું ને? વેરી ગુડ. ફરી પાછી ફરિયાદ કરવા નહીં આવતી. આવી મોટી ફરવા જેવું છે જીજાજી. અરે તમારે તકલીફ લેવાની જરૂર નથી. ના બેટા, તું અહીંયા જ્યારે જ્યારે આવે ને, ચા પીધા વગર મેં તને ક્યારેય નથી મોકલ્યો. એ વાત સાચી, પણ હવે ભાભી હોત તો ઠીક હતું, પણ તમને તકલીફ આપવાનું મને સારું ન લાગ્યું. જો બેટા, મીરા બહુ બહાર ગઈ છે ને, એટલા માટે જ મેં તને બોલાવ્યો. કારણ કે શું બોલો ને, કેમ અટકી ગયા? તમે ફોનમાં પણ કહેતા હતા કે બેટા ઘરે આવી જા તો થોડી વાત કરવી છે. જુઓ, મને તમે આદિની જગ્યા પર ગણીને જે પણ વાત કરવી હોય ને દિલ ખોલીને કહી શકો છો. એ કંઈ પણ હશે ને હું કંઈ પણ હેલ્પ કરીશ તમારી. જો કોઈ તકલીફ, મને ખબર છે કે તમે મને બોલાવ્યો છે તો કંઈક ને કંઈક એવી સિચ્યુએશન હશે કે તમને મારી જરૂર હશે, તો પ્લીઝ તમે કહો, બેફિકર થઈને કહો. બેટા વાત એમ છે કે આદિત્ય ઘરમાં બહુ ખરાબ વર્તન કરે છે. માનતો જ નથી કોઈની વાત. એટલે મને જરા કહેશો કે મને એનો સ્વભાવની ખબર તો છે, પણ હવે વધારે પડતું કંઈ થઈ ગયું છે કે શું ચાલી રહ્યું છે? પ્લીઝ મને કહો તો મને સમજ પડે. મીરા બહુને ઓપરેશન કરવાનું છે. એ ડૉક્ટરની વાત પણ નથી માનતો. કહે છે કે બધા ડૉક્ટર ખોટા છે. ડૉક્ટર કે એ બધી વાત માનવાની ન હોય. એ મન ફાવે એવું મીરા બહુ સાથે વર્તન કરે છે. અને હું પણ એને સમજાવું છું તો મને કહે છે કે તમને હું પાલવું છું ને તો તમારે એક પણ શબ્દ નહીં બોલવાનો. આદિ આવું બોલે છે ઘરમાં? મને ખબર હતી કે એનો સ્વભાવ ખરાબ છે. હું પણ એને ઘણી વખત આ વિશે સમજાવું છું, પણ કોઈ પોતાની માને આવું કેમ કહી શકે? અને એ તો એની ફરજ છે. તમે એને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, પોતાની જવાબદારી પૂરી કરી, તો હવે એની ફરજ છે ને કે પોતાની માનું ધ્યાન રાખવું. મને આદિ પાસે આવી એક્સપેક્ટેશન બિલકુલ નથી. આજ સુધી હું માનતો હતો કે આદિત્યનો સ્વભાવ થોડો કડક છે, ઠીક છે, એને મેલ ઈગો છે, પણ મને ખબર નથી કે એ આટલો બધો રૂડ થઈ શકે છે. એ જ તો, એટલે જ મેં તને બોલાવ્યો. સમજાવી શકાય તો સમજાવ ને બેટા. હા હા આંટી, એમાં એવું છે કે સમજાવવાની કોશિશ તો હું કરીશ અને અત્યાર સુધી કરું જ છું, કારણ કે આ બધી વાત મને ખબર છે. આ ઓપરેશનવાળી વાત આદિએ કહેલું, મેં જેને કહ્યું હતું કે ભાઈ જો દવાથી સારું ન થતું હોય તો ઓપરેશન કરાવી નાખ. અને ભાભી બિચારા ઘરનું કામ કરે, ઓફિસ સંભાળે, બીજી પણ એમની જવાબદારી હોય. સ્ત્રીને એક જવાબદારી નથી હોતી, પોતાના પિયરનું પણ ટેન્શન હોય છે એમને. તો હવે બિચારા કેટલું મેનેજ કરે ને ઉપરથી આ બીમારી. એ જ તો. પણ તારો બાળપણનો મિત્ર છે રોનક, સમજાવાય તો સમજાવ ને બેટા. એટલે જ તને આજે ઘરે બોલાવ્યો છે કે તું વાત કરીશ ને કદાચ તારી વાતથી એને ફરક પડે. તમારી વાત હું સમજુ છું, પણ તમને ખબર છે ને કે આદિનો સ્વભાવ કેવો થઈ ગયો છે. જો એને મા અને પત્નીની વાતથી કોઈ ફરક ન પડતો હોય તો એ મારી વાત પણ ઇગ્નોર જ કરશે. અને એવું નથી કે મેં એને સમજાવવાની કોશિશ નથી કરી. હું વારે ઘડીએ એને એકની એક વાત સમજાવવાની કોશિશ કરું છું કે એ તારો પરિવાર છે, એમની કદર કર. પણ એને ખબર નહીં આ મેલ ઈગો મગજમાં ઘૂસી ગયો છે કે ના, હું પુરુષ છું, પુરુષ જ બધું છે. પણ એ સમજતો નથી કે સ્ત્રી વગર પુરુષ કંઈ જ નથી. એક સ્ત્રી જ્યારે જન્મ આપે છે ને ત્યારે જ પુરુષ પુરુષ બને છે. ખાલી પુરુષ હોત તો આ સંસાર જ ક્યાં હોવાનો હતો? હા બેટા, પણ તારી વિચારધારા જેવી વિચારધારા રાખવાવાળા બહુ ઓછા છે. અને સાચું કહું ને તો આદિત્યને તો એમ જ લાગે છે કે આ ઘર નહીં, આખું વિશ્વ એ જ ચલાવતો હશે. આ મેલ ઈગો છે ને સારા સારા લોકોને લઈ ડૂબ્યો છે. આ રાજા લોકોને પણ ઘમંડ હતો કે હું જ બધું ચલાવું છું, પણ એમને પણ છે ને જ્યારે સામનો થયો ને ત્યારે સ્ત્રીઓ ભારે પડી છે. આ ઝાંસીની રાણી અંગ્રેજોને પણ ભારે પડી હતી. પણ આદિને પણ ક્યારેક સમજાશે. જ્યારે એને સમય આવશે ને ત્યારે એ અફસોસ કરશે, પણ ત્યારે કદાચ અફસોસ કરવા માટે એની પાસે પોતાને કહી શકાય ને એવું કોઈ નહીં હોય. મને એવું લાગે છે કે આવી રીતના છે ને એ પોતાનાથી દૂર થઈ રહ્યો છે. એકદમ સાચું કહે છે બેટા તું. અને સાચું કહું ને તો એ પોતાના ઘર સંસારને તોડી નાખશે. હા,
કારણ કે મીરા બહુની સહન શક્તિ હવે દિવસે દિવસે તૂટતી જાય છે. જુઓ આંટી, તમે છે ને નિરાશ ન થાઓ, હિંમત રાખો, કારણ કે આ વસ્તુનો છે ને ઉપાય એક જ છે કે તમે બંને મળીને રહો ને પોઝિટિવ રહો. તમારે મીરા ભાભીને સાથ આપવાનો છે ને એમને તમને. આદિ સમજશે, સમય આવી એને પણ સમજાશે. હજુ શું છે કે ઉંમર છે, જવાની છે, જોશ છે. જ્યારે એક લેવલની પાર જશે, થોડી મેચ્યોરિટી આવશે ને ત્યારે એ પણ સમજી જશે. અને ઇન બિટવીન હું એને સમજાવવાની કોશિશ તો કરતો જ રહીશ અને મારો પૂરો પ્રયત્ન કરીશ. બસ તમે છે ને ટેન્શન ના લેતા. હા અને એવું કંઈ પણ હોય તો મને એની ટાઈમ ફોન કરજો પ્લીઝ. હા બેટા. ચાલો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ.